નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું જિજ્ઞાસા। સૌથી પહેલા વાત કરીશું વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશે વિકાસની રફતાર પકડી છે। પૂર્વાંચલમાં એક એવો એક્સપ્રેસવે તૈયાર થયો છે જેનો માર્ગ દેશની રાજધાની દિલ્હી સુધી હવે પહોંચ્યો છે। વર્ષ 2018માં આ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જો કે નવેમ્બર 2021માં તે હવે પૂર્ણ થયો છે। આમ 36 મહિનાની લાંબી સફર અને વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વાંચલે વિકાસની રફતાર આરંભી છે। પૂર્વાંચલની રફતાર ગેમ ચેન્જર બનશે એક્સપ્રેસવે। यूपीનો વિકાસ મોડલ। भारत माता की, भारत माता की। लेकिन यहां 7-8 साल पहले जो स्थिति थी उसे देखकर मुझे हैरानी होती थी कि आखिर यूपी को कुछ लोग किस बात की सजा दे रहे हैं। જે દિવસને ઉત્તર પ્રદેશની જનતા રાહ જોઈ રહી હતી તે દિવસ હતો 16 નવેમ્બર 2021। યુપીની જનતાએ વિકાસલક્ષી મોડલના દર્શન કર્યા તો દેશવાસીઓએ લાંબા એક્સપ્રેસવેની રફતાર ટીવીના માધ્યમથી જોઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા હતા અને વિકાસની રફતારને આગળ વધારી પહેલાની સરકારો પર ધારદાર પ્રહારો કર્યા હતા। પીએમએ કહ્યું, સંભવિત કામ પરિવારવાદ ચલાવતી સરકારોને અસંભવ લાગ્યું હતું। एक्सप्रेसवे यूपी की दृढ़ इच्छा शक्ति का पुनित प्रगटीकरण है। ये एक्सप्रेसवे यूपी में संकल्पों की सिद्धि का जीता जागता प्रमाण है। ये यूपी की शान है, ये यूपी का कमाल है। ये भी दुर्भाग्य रहा कि दिल्ली और लखनऊ दोनों ही स्थानों पर, चाहे लखनऊ हो या दिल्ली, दोनों ही स्थानों पर परिवारवादियों का ही दबदबा रहा। सालों साल तक परिवारवादियों की यही पार्टनरशिप यूपी की आकांक्षाओं को कुचलती रही, बर्बाद करती रही। હવે જાણીએ એક્સપ્રેસવેની ખાસિયતો વિશે। આ એક્સપ્રેસવે 341 કિલોમીટર લાંબો છે। 22,495 કરોડના ખર્ચે એક્સપ્રેસવે તૈયાર થયો છે। હાલ 6 લેન એક્સપ્રેસવે જરૂર પડે 8 લેન કરી શકાશે તો 300 કિલોમીટરની સફર માત્ર 3.5 કલાકમાં જ પૂરી કરી શકાશે। આ ઉપરાંત એક્સપ્રેસવે પર ચડવા માટે મર્યાદિત એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રાખવામાં આવશે। એક્સપ્રેસવેને સિગ્નલ ફ્રી બનાવવા ઓવરપાસ અને અંડરપાસનો ઉપયોગ કરવામાં આવશે। તો 9 શહેરોમાંથી પસાર થાય છે એક્સપ્રેસવે। આ એક્સપ્રેસવેથી સરકારને વર્ષે રૂપિયા 200 કરોડની કમાણીની આશા છે। હવે એક્સપ્રેસવેની કનેક્ટિવિટી પર એક નજર કરીએ તો લખનૌથી શરૂ થઈ ગાઝીપુર સુધીનો એક્સપ્રેસવે તૈયાર થયો છે। લખનૌ, બારાબંકી, અયોધ્યામાંથી પસાર થશે આ એક્સપ્રેસવે। આંબેડકર નગર, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર શામેલ એક્સપ્રેસવે પર રોજના 15 થી 20 હજાર વાહનો પસાર થશે। ફાઇટર જેટ પર લેન્ડ કરી શકાશે। આ ઉપરાંત સુલતાનપુરના કુડેભારમાં 3 કિલોમીટર લાંબો રનવે બનાવાયો છે।
તો અકસ્માત થવા પર શું વ્યવસ્થા ઊભી કરાઈ છે તેની વિગતો પર એક નજર કરીએ તો રખડતા પશુઓને રોકવા એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને ફેન્સિંગ તાર લગાવાયા છે. ઇમરજન્સી કે અકસ્માતની સંભાવનાને લઈને એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ પણ રખાઈ છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ વાહન પણ તૈનાત રહેશે. પૂર્વાંચલ એક્સપ્રેસવેની રફતાર યુપી માટે વિકાસની હરણફાળ ભરી શકે છે. 12 જિલ્લાઓની કિસ્મત આ એક્સપ્રેસવેથી હવે સીધી બદલાશે અને તરક્કીની રફતાર તેજ બનશે. મોટી વાત એ છે કે ક્યારેક પાછળ રહેતા પૂર્વાંચલના અનેક જિલ્લા હવે સીધા લખનઉ અને દેશની રાજધાની દિલ્હી સાથે જોડાઈ જશે. विकास की इतनी संभावना होने के बावजूद इन क्षेत्रों को देश में हो रहे विकास का उतना लाभ नहीं मिला जितना मिलना चाहिए था. उत्तर प्रदेश में भी जिस तरह की राजनीति हुई, जिस तरह से लंबे समय तक सरकारें चली, उन्होंने यूपी के संपूर्ण विकास, यूपी का सर्वांगीण विकास, इस पर ध्यान ही नहीं दिया. यूपी का ये क्षेत्र तो माफियावाद और यहां के नागरिकों को गरीबी के हवाले कर दिया गया था. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલા યુપીમાં ઘણો જ વિચકાપ થતો હતો, તેને કોઈ ભૂલી શકશે નહીં. યુપીમાં કાયદો અને વ્યવસ્થાના કેવા હાલ હતા તે સૌ કોઈ જાણે છે. યુપીમાં આરોગ્યની સુવિધાઓની સ્થિતિ કેવી હતી તે વાતથી પણ લોકો પરિચિત છે. જો કે છેલ્લા 4 વર્ષમાં જ યુપીમાં પૂર્વ હોય કે પશ્ચિમ હજારો ગામડાઓને નવા રસ્તાઓ સાથે જોડવામાં આવ્યા છે. આમ યુપીના વિકાસનું સપનું હવે એક બાદ એક સાકાર થઈ રહ્યું છે. પીએમએ કહ્યું છે, કોઈ પણ રાજ્ય કે પછી શહેરનો વિકાસ કઈ દિશામાં છે તેની પ્રથમ ઓળખ જે તે રાજ્ય અથવા તો તે શહેરના જનમાર્ગો પરથી થાય છે. જો રસ્તા ક્લીન અને સાફ સુથરા હોય તો સમજવું કે તે રાજ્ય અથવા તો શહેર વિકાસની રફતાર તરફ આગળ વધી રહ્યું છે. રસ્તા જીવનની રાહ દર્શાવે છે. જો કે ચૂંટણી પહેલા કરવામાં આવેલા ઉદ્ઘાટનની અસર મતદાન કેન્દ્ર પર હવે કેવી જોવા મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પૂર્વાંચલમાં એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયા બાદ વાયુસેનાએ દેશવાસીઓનું દિલ ફરી એક વખત જીતી લીધું. આકાશમાં સુખોઈ, જગુઆર અને મિરાજ જેવા ફાયર ફાઈટરોએ એવી ગર્જના કરી કે દેશવાસીઓએ ઘરે બેઠા બેઠા જવાનોને સલામી આપી. દુનિયાએ જોયો ભારતનો દમ. વાયુસેનાની આકાશમાં ઉડાન કરી, ગગનમાં ગર્જના કર્યું, એક્સપ્રેસ વે પર લેન્ડિંગ. પૂર્વાંચલમાં વિકાસની રફતારને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી C-130 સુપર હર્ક્યુલિસથી થઈ હતી અને ત્યારબાદ તેમણે એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દ્રશ્યો ઇતિહાસના પન્નાઓ ઉપર કંડારાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુલતાનપુરમાં આજે સુપર હર્ક્યુલિસ વિમાન પરથી નીચે ઉતર્યા. સામાન્ય રીતે પીએમ મોદી પોતાના વિશેષ વિમાન અથવા તો હેલિકોપ્ટરથી લેન્ડિંગ કરતા હોય છે. જો કે પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ખાસિયત અને વાયુસેનાનો પરચમ દુનિયાભરમાં લહેરાવવા માટે તેઓ ખુદ હર્ક્યુલિસ વિમાન દ્વારા પહોંચ્યા હતા. સુખોઈ, જગુઆર, મિરાજ, જ્યાં વાયુસેનાએ બતાવેલી કરતબોને તેમણે બિરદાવી હતી. સુખોઈ, જગુઆર અને મિરાજ 2000એ સુલતાનપુર એક્સપ્રેસ વે પર એવી ઉડાન ભરી કે દુનિયાએ આ ઐતિહાસિક ક્ષણની નોંધ લીધી. जब 3 साल पहले मैंने पूर्वांचल एक्सप्रेसवे का शिलान्यास किया था तो ये नहीं सोचा था कि एक दिन उसी एक्सप्रेसवे पर विमान से मैं खुद उतरूंगा. 340 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે આ હર્ક્યુલિસ વિમાન ઉતર્યું તો દુનિયા ભારતના શૌર્ય અને સાહસની સાક્ષી બની ગઈ.
તો બીજી તરફ લડાકુ અને માલવાહક વિમાનોની ગર્જનાથી સુલતાનપુરના આકાશમાં પણ ગર્જના થવા લાગી, જેની નોંધ દેશવાસીઓએ પણ લીધી અને ગર્વ મહેસૂસ કર્યો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુપી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો જનતાને આકર્ષવામાં લાગી ગયા છે અને પ્રચારમાં વ્યસ્ત છે. પ્રધાનમંત્રી મોદીએ 5 જ દિવસમાં પૂર્વાંચલની બીજી વખત મુલાકાત લીધી અને એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સપ્રેસ વેની ગુણવત્તાની સાથે સાથે ભાજપની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા અને એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. તેમણે એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતા કહ્યું કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે યુપીનું ગૌરવ છે. યુપીના લોકો માટે પૂર્વાંચલ એક્સપ્રેસ વે સમર્પિત કરી હું ધન્યતા અનુભવું છું. તેમણે રાજ્યની પાછલી સરકારો ઉપર નિશાન સાધતા કહ્યું કે અગાઉની સરકારોએ યુપીના વિકાસ તરફ ધ્યાન આપ્યું નહીં અને યુપીને માફિયાઓ અને ગરીબીના હવાલે કરી દીધું હતું. તો બીજી તરફ અખિલેશ યાદવે પણ ભાજપ પર પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ગુણવત્તા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે એક્સપ્રેસ વે રબર મિક્સ વિટામિન્સથી બનાવવામાં આવ્યો છે. અખિલેશ યાદવે પૂર્વાંચલના લોકોને અધૂરા એક્સપ્રેસ વેની શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા. સાથે જ તેમણે વચન આપ્યું હતું કે યુપીમાં સપાની સરકાર આવતા જ એક્સપ્રેસ વેની સાથે મંડીઓ બનાવવામાં આવશે. कि यूपी में कानून व्यवस्था की क्या हालत थी, कौन भूल सकता है कि यूपी में मेडिकल सुविधाओं की क्या स्थिति थी. यूपी में तो हालत ऐसे बना दिए गए थे कि यहां सड़कों पर राह नहीं होती थी, राह जनी होती थी. देश के सबसे मजबूत काम वो कंपनियां काम कर रही हैं, वही सड़क बनाती एक्सप्रेसवे. तो आगरा लखनऊ से अच्छा एक्सप्रेसवे समाजवादी पूर्वांचल एक्सप्रेसवे होता जो पूर्वांचल के लोगों को मिलता. ये गरीबी दूर करता, वहां की बेरोजगारी दूर होती. जो पिछड़ापन था पूर्वांचल को, उस पिछड़ेपन को दूर करने का काम पूर्वांचल एक्सप्रेसवे करता. लेकिन पता नहीं कौन सी क्वालिटी हमारे बाबा मुख्यमंत्री लाने का काम किए. शायद प्रधानमंत्री जी पूछेंगे हमारे मुख्यमंत्री जी से. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા વિકાસની રફતાર પર જે રાજકારણ ગરમાયું છે તેના પર હવે આંકડાકીય વિગતો ઉપર પણ એક નજર કરીએ. પૂર્વાંચલ એક્સપ્રેસના 9 જિલ્લા છે, જેમાં કુલ 56 બેઠકો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પાસે 2017માં 33 બેઠકો હતી, જ્યારે 2012માં 2 બેઠકો મેળવી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીએ 2017માં 11 બેઠકો, જ્યારે વર્ષ 2012માં 45 બેઠકો કબજે કરી હતી. તો બહુજન સમાજવાદી પાર્ટીએ 2017માં 8 બેઠકો, જ્યારે 2012માં 2 બેઠકો જીતી હતી અને અન્યએ 2017માં 2 અને 2012માં 5 બેઠકો જીતી હતી. હવે પૂર્વાંચલના જાતીય આંકડાઓ ઉપર પણ નજર કરીએ, જ્યાં મુસલમાન 15 થી 16% છે, રાજપૂત સમાજના 6 થી 7%, બ્રાહ્મણ 9 થી 10%, યાદવ 13 થી 14%, કુર્મી 4 થી 5%, મૌર્ય 4% અને દલિત વર્ગ 20 થી 21% છે. હવે પૂર્વાંચલની વિધાનસભાની 167 બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે 117 બેઠક મળીને 35.22નો વોટ શેર છે. સમાજવાદી પાર્ટી પાસે 17 બેઠકો મળી 21.6%નો વોટ શેર છે. તો બહુજન સમાજવાદી પાર્ટી પાસે 14 બેઠક મળી 23.4%નો વોટ શેર છે. કોંગ્રેસ પાસે માત્ર 2 બેઠકો, જેનો વોટ શેર 5.65 છે અને અન્યની 17 બેઠકો મળી 13.4નો વોટ શેર છે. યુપી ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે અને જનતાને આકર્ષવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. ભાજપે પૂર્વાંચલ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરી જનતાને આકર્ષવાના પ્રયાસ કર્યા, તો સપા અધ્યક્ષે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જે સરકાર કોરોનાના સમયમાં આઝમગઢને ઓક્સિજન પ્લાન્ટ પણ નથી આપી શકી, તે યુપીના વિકાસ માટે શું કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ઈંડા અને નોનવેજના જાહેરમાં વેચાણ પર પ્રતિબંધના નામે એક નિર્ણય લેવાયો. વિવાદ થયો અને આ નિર્ણય સાથે સંકળાયેલા દરેક લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી. રાજકોટથી શરૂ થયેલો આ વિવાદ હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે અને એની અસર ઈંડા કે માંસ મટન સુધી સીમિત ન રહેતા ચા નાસ્તાની લારીઓ પર પણ દેખાઈ રહી છે. આ દેશની સૌથી મોટી વિશેષતા એક જ છે
કે અહીંયા વૈવિધ્ય છે છતાંય એકતા છે. અલગ અલગ ધર્મ, જાતિ, પ્રાંત અને ભાષાના લોકો વસે છે. વૈચારિક મતભેદ છે, જીવન જીવવાની અલગ અલગ રીત છે, ખૂબ વિવિધતાઓ છે, પણ છતાંય એક દેશની છત તળે પ્રેમથી રહે છે. આ દેશને માં કહે છે અને એકબીજા સાથે તાણાવાણા ગૂંથીને જોડાયેલા છે. આ લોકોને આમ તો કોઈ રીતે વિખૂટા ન પાડી શકાય, પણ રાજનીતિ અને અણઘડ વ્યવસ્થા ધારે તો ગમે તે કરી શકે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઈંડા અને નોનવેજની લારીઓના જાહેરમાં પ્રતિબંધ પર ચર્ચાઓ થઈ રહી છે, સવાલો ઉઠી રહ્યા છે અને નીત નવા નિયમો બહાર પડી રહ્યા છે. આ વિવાદના મૂળમાં આપણે જોઈએ તો રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ દવે આની શરૂઆત કરી હતી અને રાજકોટનો મુદ્દો અન્ય શહેરોમાં વિવાદનો મુદ્દો બન્યો. પછી વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ વારાફરતી જાહેરાતો થઈ. નાના શહેરોમાં પણ માંગ ઉઠી અને મહેસાણા જેવા શહેરોમાં તો પ્રતિબંધ પણ લાવી દેવાયો. ક્યાંક લાગણી દુભાવવાની વાતો થઈ, ક્યાંક લોકોના સ્વાસ્થ્યની વાત થઈ અને અમદાવાદમાં જાહેર રસ્તા પર દબાણ થાય છે એવી વાત થઈ. અને હવે આ એક મુદ્દો અલગ અલગ પ્રતિભાવોમાંથી ગોળ ગોળ ફરતા ફરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદન પછી અમદાવાદના જાહેર રસ્તાઓ પરથી લારીઓ બંધ કરાવી દેવા સુધી પહોંચ્યો છે. અને આ લારીઓમાં માત્ર ઈંડાની કે નોનવેજની લારીઓ નથી. ચાનો ફેરિયો હોય કે સાઉથ ઇન્ડિયન બનાવીને વેચવા બેસેલો કોઈ નાનો માણસ કે પરોઠા બનાવીને ઘર ચલાવવાનું વિચારતા કોઈ માસી અવાક બનીને જોઈ રહ્યા છે કે કયા વાંકે એમની સાથે આ થઈ રહ્યું છે. સવાલ ઉઠી રહ્યા છે કે ફૂટપાથ શું આ બધું કરવા માટે છે? તમને અત્યાર સુધી અહીંયા ઊભા રહેવા દીધા એનું જ આ પરિણામ છે. પણ એ જવાબ કોઈ નથી આપતું કે જો એ અહીંયા ધંધો ન કરે તો આ લોકો માટે બીજી કોઈ વ્યવસ્થા કેમ નથી કરાઈ? અમદાવાદમાં લો ગાર્ડન જેવી જગ્યાઓ બનાવવામાં આવી, પણ સામે ત્યાં ભાડું એટલું રાખવામાં આવ્યું કે કોઈ પણ સામાન્ય લારીવાળો ત્યાં જઈ જ ન શકે. ચા પાણી નતું. કેમ લઈ ગયા? શું ખબર, અમને ખબર જ નહીં. પહેલી વાર લઈ ગયા કે અગાઉ લઈ જતા? હા, પહેલી વાર લઈ ગયા. પહેલી વાર. અમદાવાદ સહિત આખા રાજ્યના લારી ગલ્લાવાળા લોકો અત્યારે અચરજની સાથે આ સવાલ સરકારને કરી રહ્યા છે. તે પૂછે છે કે સરકાર આવો ગોટાળો શું કામ કરી રહી છે? મંતવ્ય લીધા વિના સીધો જ નિર્ણય કેમ લઈ લેવાય છે? તેમની પરિસ્થિતિ જાણવાની તસ્દી પણ સરકાર કેમ નથી લેતી? જો એમના પર આર્થિક ભારણ વધશે તો જવાબદાર કોણ રહેશે? શું એમના માટે કોઈ અન્ય વૈકલ્પિક માર્ગ શોધાયો છે? નાના માણસો જો આમ જ ચાલશે તો કેવી રીતે સદ્ધર બનશે? સામાન્ય માણસના વિકાસ પર બ્રેક કેમ લગાવવામાં આવે છે? આ લારી નથી, આજીવિકા છે. આ વાત કોણ સમજશે? પોતાની મરજી થાય ત્યારે કાર્યવાહી કરવાની અને નિયમો માત્ર હપ્તા વસૂલી માટે બનાવતું કોર્પોરેશન આ સામાન્ય લોકોની પીડા ક્યારે સમજશે? એ સવાલ છે. એ વાત કોણ સમજશે કે આ સામાન્ય માણસ છે અને ઘર ચલાવવા માટે લારી પણ એ ભાડા પર લઈને આવે છે. એણે આમાંથી કમાઈને એ ભાડું ચૂકવવાનું છે. અધિકારીઓ જ્યારે આ લારી ઊંચકીને લઈ જાય છે ત્યારે સપના માત્ર કોઈ એક વ્યક્તિના નથી રોળાતા, આખા પરિવારની આશાઓ અત્યારે રોળાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આગળ પણ જોઈશું વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર, પણ એ પહેલા રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. જલ્દી પાછા ફરીશું.